શું નામ ભાઈ તમારું? સાહિલ, મારું નામ સાહિલ છે અને હું આ 2 થી 3 દિવસથી ધક્કા કરું ગેસના બાટલાના લીધે. અને ગેસના બાટલા ટાઈમસર મળતા નથી અને બીજા મજૂરિયા લોકો પણ એમના કામ બંધ કરીને રોજમેળ આપણે પાડીને જે આ બધો ધંધો બંધ કરીને અહીંયા આવે 2-3 દિવસે અને એમાં ટાઈમસર મળે બાટલાનો વારો આવે આગળ તા ઓફિસ બંધ થઈ જાય અને અહીંયા આવતા નથી. 400 થી 500 માણસ હેરાન થાય અને સરકારને અમારે એટલી નમ્ર વિનંતી છે કે જરૂર જેટલા બાટલા જેટલા થાય એટલા તકે આ બાટલા કામગીરીમાં મોકલાવો, એટલી અમારી સરકારને વિનંતી. સવારે 7 વાગ્યાના 200 થી 500 જણા અહીંયા આવેલા છે અને ગેસના બાટલા મળતા નથી અને એમાં નાના નાના છોકરાને લઈને આવેલા છે અને આવા ગરમીને આવા તડકાને લીધે એમને બહુ હેરાનગતિ થાય છે અને સરકારને અમારી એટલી રજૂઆત છે કે ટાઈમસર ગેસના બાટલા મળી રહે ને રજૂઆત અમારી એટલી. બાટલો બદલાવા આવ્યા હતા ગેસનો? બાટલો લેવા, હા, બીજો બાટલો લેવા શું કે છે બાટલા વાળા? ઓલું કરાયું ન હોય ને તો નહીં. હા, અને મને કઈ ખબર લાઈન કેટલા વાગે ની? તમે કેટલા વાગે ના આવ્યા? હું આવ્યો ને તારે 20-25 બાટલા 20-25 બાટલા હતા અને અત્યારે કેટલા છે? અત્યારે તો ઘણા છે, અત્યારે તો ઉપર છે. બરોબર, તો હજી બાટલા તમને નથી મળ્યા? ના, અને હજી તો બાટલા આવે જ છે. હજી બાટલા આવે એમ કે હું આવ્યા પછી 50 બાટલા બીજા અહીંયા આવ્યા. બરોબર, અને આવડા 300 માણસની લાઈન છે વાંહે જો. લ્યો, તો તમે સવારના આવ્યા તો તમારો વારો હજી નથી આવ્યો? ના પડે. બરોબર, તો પછી હવે તમારે અત્યારે તડકાના ક્યાં જઈશો? તડકાનું કઈ નથી, બાટલો બીજો છે નહીં, આ એક જ બાટલો છે. જો બરોબર, બાટલો નહીં મળે તો હા એમ છે.